ભાવનગરના કાળિયાબીડ જૂની સાગવાડી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પ્રદીપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીને પૈસાની જરૂરિયાત હોય જેથી તેમણે વિશાલ ભગાભાઈ ચોહલા પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા જે વ્યાજના રૂપિયાના મામલે ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે વિશાલ ચોહલા અને નીરવ દિનેશભાઈ ગોહિલ પ્રદીપભાઈના ઘરે આવ્યા હતા અને તેને બાઇક પર બેસાડીને લઈ ગયા હતા અને કાળિયાબીડ નજીક આવેલ બોરતળાવની અવાવરૂ જગ્યામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરીને નાસી ગયા હતા અંગે મૃતક પ્રદીપભાઈના ભાઈ પરેશભાઈએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિશાલ ભગાભાઈ ચોહલા અને નીરવ દિનેશભાઈ ગોહિલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આજે રિકન્સ્ટ્રક્શન માટે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા તારા શું કઈ બગડ્યું હતું તારું? હાથ બગડ્યા થોડા. શું કપડા શું પહેર્યા હતા તે? કપડા જેકેટ અને ટ્રેક પહેર્યું. ટ્રેક પછી અંદર જેકેટની અંદર ટી-શર્ટ પહેર્યું. ટી-શર્ટ પહેર્યું હતું. શું બગડ્યું હતું? હાથ બગડ્યા. હાથ શું કપડા જેકેટ બગડ્યું હતું ને? જેકેટ એટલું નહોતું બગડ્યું, ખાલી હાથ બગડ્યા હતા અને શરીર બગડી હતી. જેકેટ ઉપર હતું બગડ્યું. પછી બીજા કપડા ક્યાં? કપડા બહુ પગે થોડું. આ ભાઈને મારો છોડો આવ્યો ને તારે એક બે છાંટા ઉડ્યા હતા પેન્ટ ઉપર. શેના ઉડ્યા હતા? હાથ બગડ્યા હતા, મારો પકડ્યો મને. શેના છાંટા? લોહીના. કોના? મારા એ પ્રદીપ લાવ. કોના લોહીના? પ્રદીપ. બરાબર. પછી તમે બોરતળાવ બાજુ ગયા ઈ વસ્તુ ત્યાં જઈને શું કર્યું તમે? હાથ જોઈ લાગુ છે. અહીંયા લઈ લો. ભણા